હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો જો કે અત્યારે આપણે વાડીએથી ઘેરે જાય છે। મારા મામાનો ફોન આવ્યો છે, તે ઘોડી લઈને આવ્યા છે, તે જાય ઘેરે। તો જોઈ શકો છો નહેરમાંથી લઈને આવે છે ઘોડીમાં મામા। તો ઝૂમમાં થોડુંક ઝાંખું બતાવતું છે, થોડાક પાસે આવી જાય પછી બતાવી। જોઈ શકો છો પાણી છે એટલે ધીમે ધીમે હાંકે છે। પછી આપણે આગળ તમને બતાવીએ રાઇડિંગ કેટલી કરીએ એટલે આવવા દઈએ। જોઈ શકો છો તો આપણે બેસી ગયા છીએ માથે ને અહીંયા બાંધી દીધી છે। હવે ઘડીક ખાઈ લેવા દઈએ પછી ખેલવીએ પાછા ને આપણે જો અહીંયા ઊભા છીએ। આ ખાય છે, ઘોડી નીરી દીધું સરેલું અને હવે આપણે પાછા માથે બેસી ગયા છીએ। તો લગામ આપણા હાથમાં આવી ગઈ છે, જોઈ શકો છો। અને હવે આપણે હાંકવાની છે, હાલે છે કે નહીં હાલતા તે જોઈ શકો છો। આપણું ઘર ગાંઠ મારી દે છે દોરીની, પછી આપણે હાંકીએ। આપણે તો લગામ નાખતા તાજ માથે બેસી જતા। તો હવે આપણે હાંકીએ, જોઈ શકો છો। તો અહીંથી સેજ સ્પીડ પકડાવી હાલે તો જોઈ શકો છો। તો આપણે જો ગામની બહાર આવી ગયા છીએ ને થોડીક હજી બીક લાગે છે કે મામાએ કીધું છે 2-3 મહિનાથી હાંકી નથી, એટલે આપને થોડોક બીક લાગવા મળી છે, એટલે ધીમે ધીમે જ હાંકવાની છે। નકર આ પછી આ તો ઓળખે છે એટલે નકર પાયડા વિનાની નથી રહેતી। અને જો મારા મામા આવે છે ગાડી લઈને, જો કે પકડવાવાળા ફોન એક જ હતા ને કેળો પણ એવો ખરાબ, એટલે ફોન બહુ હલે છે। એક હાથે ગાડી હાંકે ને એક હાથે વિડીયો બનાવ્યો એટલે તો જોઈ શકો છો। હવે આપણે અહીંયા થોડીક દોડી લીધી કારણ કે નહોતી હાલતી, થોડીક દોડીને પછી હવે જો બેસી જઈએ। તો હવે જો આપણે સલાંગ મારી દીધી છે અને અહીંથી હવે પછી ઝૂમ કરેલું છે એટલે થોડુંક ઝાંખું બતાવે છે। હવે જો આપણે હાંકીએ થોડીક પછી હાલે તો હાંકીને નકર ઉતરી જઈએ, જોઈ શકો છો। હવે અહીંથી એને બહુ સ્પીડ નથી પકડાવી, આ મારા ઘર વગી પાછી વળવાની કોશિશ કરે છે, એટલે આમ હજી પહેલી વખત આ બાજુ પાછી હાલી છે। હવે મારા મામા જો અહીંયા દેવાય બધુંની મૂર્તિ પાસે ઉતર્યા, આપણે ફોટા પાડવા છે તે ને હવે પછી ફોટા પાડીને આપણે નીકળી ગયા। ને જો અહીંયા થોડીક ઉખાડું મારે છે હાલમાં, થોડીક હમણાંથી હાલીને એટલે મારા મામા કે હવે હું થોડીક ખરખી કૂણી કરી દઉં, ત્યાં અંધારું થઈ ગયું એટલે 6:30 સાંજે આવ્યા હતા, એટલે કંઈ મેળ ન આવ્યો વિડીયો સરખો બનાવવાનો। તો આપણે ઠેઠ અડધે લગી તો હારે જતા, જોઈ શકો છો। ગાડી આપણે હાંકી છીએ, વિડીયો એક હાથે બનાવી છીએ ને અહીંથી ફૂલ સ્પીડ પકડી છે ગાડીને, જોઈ શકો છો। આપણે હારે થઈ જઈએ, ઓકે હવે અંધારું થઈ ગયું છે એટલે વિડીયોમાં હવે થોડીક જો ઝાંખી આવે છે, પણ હવે તો આ હાથે ન આવે, ગાડી છે એટલે થોડીક સ્પીડ હારે રાખીશ। અમારી ગાડીમાં લાઇટ થોડીક ડીમ પડે છે, તે જો હાલમાં કેવી છે કોમેન્ટ કરી નાખજો। આપણે હજી પછી દિવસે કારક વિડીયો બનાવવા જઈશું, તો હમણાંથી હાલીને એટલે થોડીક મામાથી તો સરખી જ હાલે, અજાણો ભાડીને થોડીક કેવડાવે। જો કે આપણે થોડોક તો હાંકી જેવી હાલી એવી, જોઈ શકો છો। ને તેની સાથે કોઈ વિડીયો બનાવે એવું નહોતું, એટલે હું એકલો હતો, બે અમે હારે હતા। તો એટલે બી નીકળી જશે પછી આધાર વગર। જોકે મારા ઘરથી આ 3 કિલોમીટર આઘું થાય, ત્યાં લગી આપણે હારે જઈએ અનુસાર। તાજો સામે ગાડીઓ આવે છે, આપણે એક હાથે ફોન પકડો એટલે ફોન બહુ હલે છે। જો આપણે આંબી ગયા, જો હવે આપણે આગળ થોડોક બતાવીએ। હવે જો કે વધુ અંધારું થઈ ગયું છે,
જોઈ શકો છો આપણે વાહે રાખી એટલે લાઇટ તમને બતાવી ને જો કે હારે થવામાં છે ને 2-3 વખત કેળા ઉપર પડેલી છે એટલે બીવે છે એટલે વાહે રહી તો કે આમાં ડામરમાં 2-3 વખત પડી ગયેલી છે એટલે આમાં ભડકે બહુ એટલે આપણે વાહે રહી ઓકે હવે બધે દૂધ ભરવા નીકળી જશે ગાડી લઈને એટલે હામી મળે છે જોઈ શકો છો જો અહીંયા ઊભી રાખી જો કંઈ ઉખાડ મારીથી ઊભી રહી ગઈ હતી એટલે આપણે ઓલો ફોન બંધ થઈ ગયો હવે બસ આપણે જો ગાડી હાંકવા મળ્યા છીએ ને કાંટો બંધ છે નકર બતાવત કેટલી હાલે છે તે જો કે તેરી તો બહાર હાલતી જ હશે ને રાત છે એટલે નકર 40-50 નોર્મલી હાલતી હોય તો જોઈ શકો છો કે અંધારું વધુ થઈ ગયું છે એટલે થોડીક લગી વિડીયો બનાવી પછી આપણે બંધ કરી દઈએ હવે કેમ કે વિડીયો બની ગયો છે અને અહીંયા પછી ત્યારે ઊભા રહી પછી ત્યારે ત્યાં પૂગવા આવ્યા છે તો બસ મિત્રો આજના વ્લોગમાં તમને મારો વ્લોગ કેવો લાગ્યો લાઈક કરો શેર કરો મળીએ નેક્સ્ટ વ્લોગમાં તબ તક બાય બાય